સુરક્ષાની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025-26માં ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓએ માત્ર શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કર્યા નથી, પરંતુ સમગ્ર સુરત શહેરમાં શાળાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. ફરી એકવાર ઉચ્ચ પરિણામ મેળવીને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના 139 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ શાળાના 232 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. 92 વિદ્યાર્થીઓ વિવિધ વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને લગનના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. શાળાના શૈક્ષણિક માહોલ, ગુણવત્તાસભર શિક્ષણ અને નિયમિત માર્ગદર્શનના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ક્ષિતિજ એમ પટેલ સહિત તમામ આચાર્યશ્રીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પરિણામ માત્ર આંકડાઓનું પ્રતિબિંબ નથી, પરંતુ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની પ્રતિબદ્ધતા અને વાલીઓના સહકારનું જીવંત ઉદાહરણ છે. દરેક વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પરિણામ પ્રદર્શન કર્યું છે, જે અમારા માટે ગૌરવની બાબત છે. આજના યુગમાં સ્પર્ધા ખૂબ આગળ વધી રહી છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને શિસ્તથી આગળ વધીને આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળા હંમેશા સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો, જીવન કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ માટે પણ અમે સતત પ્રયત્નશીલ છીએ. શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણી સર, વાઇસ ચેરમેન શ્રી ડૉક્ટર ધર્મેન્દ્ર સવાણી સર તથા ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી દ્વારા પોતાના અભિનંદન સંદેશમાં જણાવવામાં આવ્યું કે શ્રીમતી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ માટે આ ગૌરવની ક્ષણ છે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને સંકલ્પ શક્તિથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમે તમામ વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન પાઠવીએ છીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ સફળતા પાછળ શિક્ષકોનો અવિરત પ્રયત્ન અને વાલીશ્રીઓનો વિશ્વાસ મુખ્ય આધાર છે. તેમણે આગળ જણાવ્યું કે શાળા દ્વારા અપાતી આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી આધારિત શિક્ષણ અને અનુભવી શિક્ષક મંડળના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળે છે. ભવિષ્યમાં પણ અમે આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. શાળાનો મુખ્ય ધ્યેય પરીક્ષામાં સારું પરિણામ લાવવાની સાથે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે ઘડવાનું પણ છે. આ પરિણામે સાબિત કરે છે કે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ એ પોતાની યથાર્થતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. આ વર્ષે શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિષયવાર શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યા છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં અનેક વિદ્યાર્થીઓએ પૂર્ણ ગુણ પ્રાપ્ત કરીને શાળાનું નામ ઉજાગર કર્યું છે અને સાથે જ ગુજરાતી, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનમાં પણ ઉત્તમ પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓએ પોતાની સફળતા માટે શિક્ષકો અને માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શાળામાં મળતું માર્ગદર્શન અને નિયમિત પરીક્ષણો અમને વધુ સારી પ્રેરણા આપે છે. શિક્ષકો હંમેશા અમારી શંકાઓ દૂર કરીને અમને આગળ વધવા માટે મદદ કરે છે. શાળા સંચાલન દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને વધુ સારા શૈક્ષણિક અવસર ઉપલબ્ધ કરવા માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, સ્માર્ટ ક્લાસરૂમ, અનુભવી શિક્ષકો અને સંસ્કારસભર વાતાવરણ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ આપવામાં આવશે. શિક્ષક મંડળે પણ આ સિદ્ધિને પોતાની મહેનતનું ફળ બનાવીને આનંદ વ્યક્ત કર્યો છે. શિક્ષકોએ જણાવ્યું, વિદ્યાર્થીઓની લગન અને મહેનતને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું એ અમારી ફરજ છે. શાળાએ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. સમયાંતરે લેવાતી યુનિટ ટેસ્ટ, રિવિઝન ક્લાસ અને પરીક્ષા પૂર્વેની તૈયારી માટે વિશેષ આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ મળ્યો છે. વાલીઓએ પણ શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે શાળા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કરે છે. અહીં માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ બાળકના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. આ પ્રસંગે શાળામાં ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને શિક્ષકો સાથે આ સફળતાનો આનંદ વહેંચ્યો હતો. શ્રીમતી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ પરિણામ સમગ્ર સુરત શહેર માટે ગૌરવની બાબત બની રહ્યું છે. શાળાના આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત પ્રયત્નો દ્વારા સફળતા શક્ય બની છે. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. Hello Surat, legacy of excellence continues. LP Savani Vidya Bhavan has did it. I extremely proud to announce that LP Savani Vidya Bhavan has again set the benchmarks. We got 61 A rank students and more than 90 children are getting A2 ranks. 49 children are getting 100 of 100 marks in various subjects.
So once again, we have set the benchmarks, and all this credit goes to my parents, my vice chairman sir, my chairman sir, and to my dedicated teachers. Congratulations, students, for achieving such milestones and create the history. Thank you so much. सर कैसे तैयारी करवाते हैं पूरे साल बच्चों को? Multiple times we are giving the papers to the children to sort it out, and minimum in one subject 15 papers they have sorted out, and that is why these results came. મારું નામ ઓમ માંગુકિયા છે. આજે એસએસસી બોર્ડ 2026નું રિઝલ્ટ આવેલું છે. મારા એમાં 99.98% આવેલા છે. હું એલપી સવાણી વિદ્યાભવન સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું નર્સરીથી જ આ સ્કૂલમાં છું. અહીંયા શિક્ષકો, મારા પેરેન્ટ્સો બધાએ મને એટલી મહેનત કરાવી કે મારા એટલા ટકા આવ્યા છે. બધા મને ખૂબ મહેનત કરાવતા હતા, મને ગાઈડન્સ આપતા હતા. એનાથી જ આ પરિણામ આવ્યું છે. કેવી તૈયારી કરતા હતા, કેટલું વાંચતા હતા? દિવસના 7-8 કલાક તો વાંચતા હતા, એટલી મહેનત કરતા હતા. હું વંશિકા પટેલ. મેં ધોરણ 10માં 96% પ્રાપ્ત કર્યા છે. હું નર્સરીથી ધોરણ 10 સુધી આ એલપી સવાણી વિદ્યાભવનમાં જ અભ્યાસ કર્યો છે અને 11th 12th સાયન્સ પણ હું એલપી સવાણીમાં જ કરવા જઈ રહી છું. આ શાળાના ટીચરો ખૂબ જ સારું ગાઈડન્સ આપે છે અને વીકલી ટેસ્ટ અને બીજી યુનિટ ટેસ્ટ દ્વારા જે પણ પ્રેક્ટિસ થાય છે એના દ્વારા મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને ટીચર હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અને કોઈક વાર જો અમે નિષ્ફળતા પ્રાપ્ત કરીએ તો પણ અમને મોટિવેશન આપે છે, જેનાથી અમે નિરાશ ના થઈ જઈએ. અને આ સ્કૂલમાં મેં નર્સરીથી અભ્યાસ કર્યો છે એટલે બધા જ ટીચર સાથે ટીચર ખૂબ જ સપોર્ટિવ છે અને અમારા આચાર્યશ્રીએ પણ એવું આયોજન કર્યું છે કે બધી જ વસ્તુઓ સારી રીતે સમજ પડે અને કોઈ પણ કન્ફ્યુઝન ના રહે. હેલો, મારું નામ આર્યા લિંબાચિયા છે. હું શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન સ્કૂલમાં નર્સરીથી અભ્યાસ કરું છું અને આગળ બી 11th સાયન્સમાં અહીંયા જ અભ્યાસ કરવાની છું. આખા વર્ષ દરમિયાન મને શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા ઘણો સહકાર મળ્યો છે. મારા માતા પિતાએ મને ખૂબ જ મોટો સહકાર આપ્યો છે. હું હંમેશા મારા આચાર્યો, શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર માનીશ. થેન્ક યુ. નમસ્તે, મારું નામ તન્ના વિનીતા વિજયકુમાર છે. હું આ શાળામાં નર્સરીથી અભ્યાસ કરું છું અને આગળ પણ અભ્યાસ કરવા ઈચ્છું છું. મારા શિક્ષકશ્રી અને પ્રિન્સિપલ સરનો ખૂબ જ સહકાર રહ્યો છે. મારા પર્સન્ટાઇલ 97 આવ્યા છે અને મારા પર્સન્ટેજ 92 આવ્યા છે. મને સાયન્સ સબ્જેક્ટ ખૂબ જ પ્રિય હતો એટલે મારા બોર્ડ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. અને હું મારા પ્રિન્સિપલ સર અને શાળા માટે ખૂબ જ ઈચ્છા વર્તું છું અને અભ્યાસ ઈચ્છું છું. Hello everyone, I am Viraj Khengar, studying in Srimati LP Savani Vidya Bhavan. Recently we got our board results, and through this result from this school I am very much satisfied, because throughout the year the system was planned very well so that anyone can score whatever they will to wish, and then the motivational seminar throughout the year conducted by the principal sir, ma'ams, and the examination taken throughout the year were very helpful and very much nice, so that we can get more score in our examination. I would thank to Srimati LP Savani Vidya Bhavan for this result, what I have achieved, and I have taken admission again in this schools because I like the environment I am getting over here. Thank you so much. Myself Ayushi Mehta from Srimati LP Savani Vidya Bhavan School. I have secured 94.12% in my SSC board examination. This school provided me the roots of discipline, and every teacher gave me the wings of confidence. Here the doubts are treated like the discovery. I would like to thank to all teachers and the staff of this school for my such a great result. I am such a grateful that I have studied in this school. Once again, I would like to thank Srimati LP Savani Vidya Bhavan School for this kind of such a great result. Thank you. I am Anshi Modi from class 10, and today the results are out. I want to say that the school faculty is really cooperative. They help me to solve my doubts, and it is just their pure my hard work, their hard work, and my parents' support that I got this so much best result in 10th standard. And it is not about the
result, the marks you got, it is all about the ability that you develop to overcome your fears, to manage your time, and the resilience you develop to face your problems. Thank you. I am Arav Patel from Srimati LP Savani Vidya Bhavan School. Today is an incredible opportunity for me to speak because I have just achieved 97% in my 10th board exams. I am truly grateful to my parents, teachers, and all my friends for helping me to achieve this success. I highly appreciate all the efforts of my friends, teachers, and everyone else. I am truly grateful to all of you. I couldn't have achieved this feat without the support of you. My hard work really paid off today, and I'm highly grateful for it.